નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજના લેક્ચરની અંદર નવા ચેપ્ટરની એક શરૂઆત કરવાની છે। તો પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ કે અત્યાર સુધી આપણે કેટલું ફિઝિક્સ કમ્પ્લીટ કર્યું છે અને હવે જે ચેપ્ટર ચલાવવાના છે તેનું કેટલું વેઇટેજ છે તે બાબત આપણે થોડું ડિસ્કશન કરી લઈએ। તો આઈ થિંક આપણે અત્યાર સુધી જોઈ ગયા છે પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3। પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેનું વેઇટેજ છે 7 ગુણનું એનું વેઇટેજ છે। પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેનું વેઇટેજ 8 ગુણનું વેઇટેજ છે। અને પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત, જેનું વેઇટેજ 9 ગુણનું છે। આ જે છે તમારું ફિઝિક્સનું યુનિટ 1 છે। એટલે ફિઝિક્સની અંદર ટોટલ આપણા 4 યુનિટ છે, જેમાંથી આપણા 1 યુનિટ આપણે કમ્પ્લીટ કરી દીધું છે। તો ટોટલ આપણે અત્યાર સુધી કમ્પ્લીટ કર્યું છે 24 માર્કનું ફિઝિક્સ આપણે કમ્પ્લીટ કર્યું છે। 7 ને 8 15, 15 ને 9 24 ગણનું ફિઝિક્સ કમ્પ્લીટ કર્યું છે। અને હવે જે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે પણ ઘણું અગત્યનું ચેપ્ટર છે અને સરળ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14। એવું નહીં વિચારતા સાહેબ વચ્ચેના ચેપ્ટર ગયા ક્યાં, ધીરે ધીરે બધા ચેપ્ટર આવશે। આ તમારા ફિઝિક્સનું સૌથી છેલ્લું ચેપ્ટર છે, સેમી કન્ડક્ટર પર આખું ચેપ્ટર છે, સેમી કન્ડક્ટર, જેની અંદર 2 ભાગ છે જે આપણે જોઈશું। આ જે ચેપ્ટર છે તેનું વેઇટેજ 7 માર્કનું છે। જે ચેપ્ટરની અત્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે તેનું વેઇટેજ 7 ગુણનું વેઇટેજ છે। અને એની અંદરથી તમને કઈ રીતે 7 માર્કનું જે બાયફર્કેશન કરેલું છે તે હું તમને જણાવી દઉં। તો એની અંદર 2 ગુણના જે છે તે MCQ છે। 7 ગુણ છે તેમાંથી 2 માર્કના MCQ છે। 2 ગુણનો પાર્ટ બીમાં 1 પ્રશ્ન પૂછાશે અને 3 ગુણનો પાર્ટ બીમાં 1 પ્રશ્ન પૂછાશે। એટલે આ રીતે ટોટલ 3 ને 2 5 ને 2 7 ગુણનું ચેપ્ટર નંબર 14 સેમી કન્ડક્ટર પર આખું ચેપ્ટર છે। ઇલેક્ટ્રોનિક્સનું ચેપ્ટર છે, એટલે વ્યવહારમાં જે સ્ટુડન્ટ્સો આગળ જતાં ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ કે એમાં જવાનો હોય, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ પર વર્કઆઉટ કરવાનો હોય તો તેના માટે આ ચેપ્ટર ઘણું જ કામનું ચેપ્ટર છે। એટલે આ ચેપ્ટરની અંદરના એક પણ વિડીયો લેક્ચરને મિસ કરવા નહીં, અને કન્ઝિક્યુટિવ ચેપ્ટર છે, જે આપણે આગળ હમણાં ડિસ્કસ થોડું બ્રીફ તમને ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું આપી દઈશ। તો ટોટલ અત્યારે 24 ગુણનું આપણું ફિઝિક્સ કમ્પ્લીટ થયું છે અને બીજું આ 7 ગુણનું અંદર આપણે ઉમેરવા જઈ રહ્યા છે। તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 14ની। સો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 14 જેનું નામ છે સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચના અને સાદા પરિપથ। સેમી કન્ડક્ટર ડેટ ઇઝ ધ ઇંગ્લિશ વર્ડ, આપણે ગુજરાતીમાં તમે એને નામ આપેલું તો કદાચ યાદ હશે, અર્ધવાહક કહેવામાં આવે। સેમી કન્ડક્ટર એટલે શું કહેવામાં આવે છે? અર્ધવાહક। ઇલેક્ટ્રોનિક્સ, સેમી કન્ડક્ટર એટલે આપણે અર્ધવાહક, તો એનું થોડું બ્રીફ પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ। તો આઈ થિંક આપણે તમે લોકો વિદ્યાર્થીઓ એવું ભણી ગયા છો કે સેમી કન્ડક્ટર એટલે સાદી ભાષામાં એને આપણે કહી શકીએ કે અર્ધવાહક રચનાઓ છે। અર્ધવાહક એટલે કેવું, તો તમને કદાચ ખબર છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે 14 નંબર પર સારામાં સારું એક અર્ધવાહક સિલિકોન, 32 નંબર પર એક બીજું સારામાં સારું અર્ધવાહક છે જેનું નામ છે જર્મેનિયમ, જેનો આપણે ચેપ્ટરમાં મહત્તમ ઉપયોગ કરીશું। જે અહીંયા રચના બનાવવાની છે બધી આપણે, એ રચનામાં આપણે આ બધા સિલિકોન અને જર્મેનિયમમાં આપણે મેજર યુઝ કરીશું। તો બેઝિકલી એને અર્ધવાહક કેમ કહેવામાં આવે, તો તમને ખબર જ છે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એટલે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું કરવું હોય તો બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે, બરાબર।
એનો મતલબ કે યા તો એક અસરથી 4 ઇલેક્ટ્રોન મેળવી બી શકે છે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. બરાબર. ચાલો 14 નંબર છે તો કદાચ આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન રચના સિલિકોનની આપણે વાત કરીએ તો સિલિકોન ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 4. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 4, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. સબ્જેક્ટ મારો કેમેસ્ટ્રી નથી, મને આ ઇલેક્ટ્રોન રચના લગતા આવડે છે એટલે આ તો તમને જાણ કરી. બરાબર. એટલે કદાચ એવું વિચારે કે સાહેબ તો ઓલરાઉન્ડર છે પણ કેમેસ્ટ્રીમાં મને આટલું જ આવડે છે. આ અમને યાદ છે કે સિલિકોન ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 4. હવે આનેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું કરવું હોય એટલે 18 નંબર પર આર્ગોન જેવી રચના જો કરવી હોય તો કાં તો એને 4 ઇલેક્ટ્રોન કશે ગુમાવે તો 10 નંબર પર નિયોન જેવી રચના કરે નિષ્ક્રિય, કાં તો 4 ઇલેક્ટ્રોન કશેથી મેળવે તો 18 નંબર પર આર્ગોન જેવી રચના કરે. એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 ઇલેક્ટ્રોન મેળવે બંને શક્યતા રહેલી છે. એટલે આપણે કહી શકીએ કે અર્ધવાહક છે. એવું નોર્મલ કન્ડિશનની અંદર આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે સેમિકન્ડક્ટરની અંદર આપણે જોઈ ગયા છે અને બીજું આપણે ત્રીજા ચેપ્ટરમાં સેમિકન્ડક્ટરનો આલેખ આપણે જોઈ ગયેલા હતા. કદાચ યાદ છે જેમ જેમ તાપમાન વધે તેમ તેની અવરોધકતા ઘટે અને વાહકતામાં વધારો થશે. એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરવાના છે. એટલે એ પણ ખાસ વસ્તુ યાદ રાખજો બેટા. એની લાક્ષણિકતા છે કે સેમિકન્ડક્ટર રચનાની જે છે તમે એનું તાપમાન જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ તેની અવરોધકતા ઘટતી જાય અને તેની વાહકતા વધતી જાય. આ ખાસ તમારે આ ચેપ્ટરની અંદર આપણે ઉપયોગમાં લઈશું. એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્લસ યાદ કરો આપણે એવું પણ ભણી ગયા છે કે આની અંદર સેમિકન્ડક્ટરમાં પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનને લીધે બી થાય અને હોલ્સને લીધે બી થાય. હોલ એટલે એક ધન વિદ્યુતભાર આપણે જોઈ ગયા છે કે જે વાસ્તવિકતા નથી, આપણે કાલ્પનિક વસ્તુ કરી ગયા છે જેને આપણે વિડીયોમાં ચેપ્ટર નંબર 3ના વિડીયોમાં આપણે અભ્યાસ કરી ગયા છે મોબિલિટીવાળા કન્સેપ્ટની અંદર. તો આ જ બધી વસ્તુનો આપણે પાછો ઉપયોગ કરીશું. એટલે બેઝ આપણે તૈયાર કરેલો જ છે થર્ડ ચેપ્ટરમાં થોડો, આપણે જસ્ટ હવે એને આગળ લઈ જવાના છે. ત્યારબાદ એક વર્ડ છે ઇલેક્ટ્રોનિક્સ એટલે શું. તો બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ જે છે આ તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોનિક શબ્દ શું છે તે. તો આની અંદર ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બધી આપણે અભ્યાસ કરવાના છે. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર શું આવશે કે એની અંદર બંધારણીય એકમ તરીકે ઇલેક્ટ્રોન હોય. એટલે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ આપણે જે ભણીશું આની અંદર, તો ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર જે રચના એવી લઈશું કે જેના બંધારણીય એકમ તરીકે અંદર ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનો તમે ચોક્કસ નિયંત્રિત પ્રવાહ જો તમે મેળવી શકતા હોય તો તેવી રચનાને તમે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ કહી શકો. બરાબર. ઇલેક્ટ્રોનથી બનતી જે રચના હોય જેના પ્રવાહમાં ઇલેક્ટ્રોન ભાગ ભજવતો એ તો આપણને ખબર જ છે. એટલે આપણે અહીંયાની અંદર જે બધા પરિપથોનો અભ્યાસ કરવાના છે તો એ પરિપથના અભ્યાસની અંદર મૂળભૂત એકમ તરીકે આપણે ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરવાનો છે અને ઇલેક્ટ્રોનનો આપણે નિયંત્રિત પ્રવાહ જો મેળવી શકીશું તો એવી રચનાને આપણે ઇલેક્ટ્રોનિક રચનાઓ આપણે કહીશું. સાદા પરિપથ આ ઇલેક્ટ્રોનિક્સ જે છે તેના પાછા 2 પ્રકાર આવશે. આપણે આ ચેપ્ટરમાં બંને પ્રકારના ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરવાનો છે. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. બંને બહુ સરળ છે પણ આપણે ઇનિશિયલ સ્ટેજ પર અભ્યાસ ચાલુ કરીશું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો, જે તમારો કોન્ફિડન્સ લેવલ ઘણો ગેઇન કરશે અને ઘણું સરળ છે. બિકોઝ ભણો છો કોની પાસે? ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાળા પાસે. એટલે ઇલેક્ટ્રોનિક્સના તો આપણે માસ્ટર છીએ. એટલે તમને ઇલેક્ટ્રોનિક્સની અંદર લેક્ચરને ધ્યાનથી જોશો તો તમને કોઈ જગ્યાએ તકલીફ પડવાની નથી. આ આપણી ચેલેન્જ છે. બરાબર. એટલું સરસ રીતે સમજીશું અને શાંતિથી જઈશું પણ વિડીયો જોતી વખતે કોન્સન્ટ્રેશન રાખવાનું. બરાબર. આ એક રિસ્પોન્સિબિલિટી બેટા તમારે લેવાની છે. ચાલો તો બેઝિકલી આપણે શરૂઆત કરીએ પહેલાં ઇલેક્ટ્રોનિક્સ વર્ડથી જ. તો આપણે ક્વેશ્ચન આન્સર જે છે તે સ્વરૂપમાં જ આપણે ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું અને થોડું ડિટેલથી સમજાવતો જઈશ. આની અંદર એક ટોપિક એન્ટ્રન્સ લેવલનો છે જે હું તમને કવર કરાવી દઈશ. જે મારી ઢોલા સર જોડે વાત થઈ ગઈ છે તો આપણે તમને હમણાં કવર કરાવી દઈશ આ ચેપ્ટરની અંદર જ. ચાલો તો આપણે વર્ડ સમજીએ. ઇલેક્ટ્રોનિક્સનું થોડું આગળ ઇન્ટ્રોડક્શન મેળવીશું હવે. ચાલો પહેલો સવાલ છે સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે શું અને તેના પાયાના પ્રકાર જણાવવાના છે. તો હમણાં જ આપણે જોઈ ગયા કે આપણે આની અંદર એવી રચના કે એવા પરિપથનો ઉપયોગ કરીશું કે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે આપણે, કે જેના બંધારણીય એકમ તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. તો એની અંદર આને સિમ્પલી વ્યાખ્યા એવી આપવી હોય તો એવી લખી શકાય કે જે પરિપથોના
મૂળભૂત બંધારણીય એકમ, જે પરિપોષોના મૂળભૂત બંધારણીય એકમ ઇલેક્ટ્રોન હોય અને જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે તેવી તમામ રચનાઓને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહે છે. એટલે બેઝિકલી શબ્દ આ કામનો સ્ટુડન્ટ્સ મૂળભૂત બંધારણીય એકમ ઇલેક્ટ્રોન અને અંદર આપણને ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે તેવી તમામ રચનાને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે છે. બેઝિકલી હવે તો સ્ટુડન્ટ્સ ઘણી બધી ઇલેક્ટ્રોન રચનાઓ છે કે જેની અંદરથી નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે. બરાબર. સૌથી સારામાં સારું આપણે ભણીશું આ ચેપ્ટરની અંદર ટ્રાન્ઝિસ્ટર વિશે. ટ્રાન્ઝિસ્ટર એક સારામાં સારું નિયંત્રિત પ્રવાહ મેળવવાની રચના છે જ, પણ એ ટ્રાન્ઝિસ્ટરની શોધ તો છેક થયેલી હતી 1948માં. થોડી હિસ્ટ્રી વિશે તમને જણાવી દઉં. 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તે પહેલાં જે બધી રચનાઓ હતી તે બધી રચનાઓ વિશે આપણાની અંદર થોડું ઘણું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે મેળવી લઈશું. એ બધાનું એડવાન્સ વર્ઝન આપણે પાછળ ભણવાના જ છીએ. બરાબર. તો બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર નિયંત્રિત પ્રવાહ મેળવવા માટે ટ્રાન્ઝિસ્ટરની શોધ થયેલી હતી 1948માં. પણ એ શોધ થઈ તે પહેલાં ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર એના બે પાયાના પ્રકારો હતા. બરાબર. તેના પાયાના બે પ્રકારો. પહેલું જે હતું તેને કહેવામાં આવે છે નિર્વાત નળીઓ. નિર્વાત એટલે શૂન્યાવકાશિત, જેમાં હવા નહીં હોય, નિર્વાત નળીઓ. અને બીજું જે છે તે ઘન અવસ્થા અર્ધવાહક, જે અત્યારે લેટેસ્ટ એડવાન્સ વર્ઝન છે. ઘન અવસ્થા અર્ધવાહક, ડેટ ઇઝ કોલ્ડ સોલિડ સ્ટેટ. ઘન એટલે સોલિડ, અવસ્થા એટલે સ્ટેટ. સોલિડ સ્ટેટ અર્ધવાહક એટલે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ જે છે તે આપણે આની અંદર ટોટલી અભ્યાસ કરવાનો છે. તો મેઇન વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ રચના જે છે તેના પાયાના બે પ્રકારો હતા. પહેલાં નિર્વાત નળીઓ એટલે કે વાલ્વ કહેવામાં આવે, વાલ્વ, જે આપણે ભણીશું હમણાં જ. અને ઘન અવસ્થા અર્ધવાહક, જેનો આપણે ડિટેલથી સ્ટડી કરીશું. તો 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તે પહેલાં આ બધી રચનાઓ જે છે તે નિર્વાત નળીઓ કહેવાતી હતી. નિર્વાત નળીઓનો ઉપયોગ થતો હતો, જેને એક પ્રકારનો વાલ્વ પણ કહેવામાં આવે. એટલે આ પરીક્ષા માટે કામનું MCQમાં નિર્વાત નળીઓનું બીજું નામ તેને શું કહેવામાં આવે? વાલ્વ કહેવામાં આવે. તો નિર્વાત એટલે શું? શૂન્યાવકાશિત. નિર્વાત એટલે શૂન્યાવકાશિત નળીઓનો ઉપયોગ થતો હતો. બરાબર. એ વાલ્વ શું છે તે વિશે આપણે સમજીએ હવે. તો ઇલેક્ટ્રોનિક્સની અંદર બેઝિક યાદ રાખજો સ્ટુડન્ટ્સ MCQ માટે કે મૂળભૂત બંધારણ એકમ કયો હોય છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે શું કે જે રચનાઓમાં ઇલેક્ટ્રોનો તમે નિયંત્રિત પ્રવાહ મેળવી શકતા હોય તેવી તમામે તમામ રચનાઓને આપણે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવાના છીએ ભાઈ. બરાબર. એટલે એને આપણે ટોટલી નામ આપીશું ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ. એના પાયાના બે પ્રકાર છે, નિર્વાત નળીઓ જેને વાલ્વ પણ કહેવાય, અને બીજું સમજવાનું છે ઘન અવસ્થા અર્ધવાહક. બરાબર. સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પણ આપણે અભ્યાસ કરવાનો છે ટોટલી. બરાબર. તો હવે આપણે વાલ્વ શું છે તેના વિશે થોડો આપણે અભ્યાસ કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે આપણે વાત કરી કે વાલ્વ શું છે. તો વાલ્વ વિશે ઇલેક્ટ્રોનિક્સમાં વાલ્વ એટલે શું તે વિશેની થોડી આપણે માહિતી મેળવી લઈએ. તો વાલ્વ એટલે યાદ રાખવાનું સ્ટુડન્ટ શૂન્યાવકાશિત નળી. બરાબર. વાલ્વ એટલે યાદ રાખવાનું નિર્વાત નળી અથવા તો શૂન્યાવકાશિત નળી. તો પહેલો પોઈન્ટ તો આ યાદ રાખવાનો ખાસ કે શૂન્યાવકાશિત નળીઓ, કે જેને સાદી ભાષામાં વાલ્વ કહેવાનું. શૂન્યાવકાશ એટલે અંદર બિલકુલ હવા હોવી જોઈએ નહીં. હવે આ વાલ્વ જ્યારે બનાવવામાં આવે, એનું મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે વાલ્વની અંદર કેવી રીતે ડિઝાઇન થતો હોય તે જોઈએ આપણે બ્રીફલી. કે જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોડ્સ એટલે એક પ્રકારની પ્લેટ, ધન ઋણ એવી પ્લેટ બેસાડેલી આવે. ઇલેક્ટ્રોડ્સ હોય છે, જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોડ્સ હોય છે.
અને જેટલા ઇલેક્ટ્રોડ્સ બેસાડેલા હોય એટલે કે જેટલી પ્લેટ બેસાડેલી હોય તેના આધારે તેના નામ આપવામાં આવતા હોય છે. એટલે એની અંદર પ્લેટની સંખ્યાના આધારે એનું નામકરણ થાય. એટલે વાલ્વમાં બી પાછા પ્રકાર આવશે જે આપણે નામકરણ એનું કરીએ. બરાબર. ચાલો, પહેલું નામ જે છે તેને કહેવામાં આવે છે નિર્વાત ડાયોડ એનું નામ છે. સમજો એની અંદર શું છે તે થોડું બ્રીફમાં. કે કાચની નળી લેવામાં આવે. કાચની નળીમાં કમ્પલસરી શું હોવું જોઈએ ભાઈ? શૂન્યાવકાશ. તો પહેલી તો કન્ડિશન કે આની અંદર કાચની નળીની અંદર શું હોવું જોઈએ? શૂન્યાવકાશ. એટલે કાચની નળીમાં શૂન્યાવકાશ હોય. બીજી વસ્તુ ડાયોડ. ડાય એટલે 2, તો તેની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય. બરાબર. તેની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય. 2 એટલે કયા આવે? એક એનોડ અને બીજાને કહેવાનું છે આપણે કેથોડ. હવે એનોડ અને કેથોડ શું છે તે તમે કેમેસ્ટ્રીમાં તજજ્ઞો દ્વારા ભણી જ ગયા છો. બરાબર. એટલે એમની અંદરથી જે એક ઇલેક્ટ્રોડ હોય, એક ઇલેક્ટ્રોડને આપણે નામ આપીશું એનોડ, અને જે બીજો ઇલેક્ટ્રોડ હશે તે બીજા ઇલેક્ટ્રોડને આપણે નામ આપીશું કેથોડ. થઈ ગયું? એટલે ડાયોડ એમાં 2 ઇલેક્ટ્રોડ આવી ગયા, એનોડ અને કેથોડ. એટલે નિર્વાત ડાયોડની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય એટલે એને નિર્વાત ડાયોડ કહેવામાં આવે. ત્યારબાદ હવે બીજું નામ હું તમને કહું તો તમને તરત ખબર પડી જશે કે સર આ તો એકદમ રમકડું છે. બીજું જે નામ છે તેનું નામ છે નિર્વાત ટ્રાયોડ. હવે આના પરથી ખબર પડી આવે. બોલો, જો પહેલાં તો ખબર બી પડી ગઈ, મનમાં બોલવા માંડ્યો. તો આની અંદર બી કન્ડિશન એક, કાચની નળીમાં શું હોય? શૂન્યાવકાશ તો હોય જ. અને આની અંદર એનોડ અને કેથોડ 2 તો હોય જ. અને એનોડ કેથોડની વચ્ચે એક જાળીવાળો બીજો ઇલેક્ટ્રોડ બેસાડેલો હોય. જાળી એટલે નેટ ટાઈપનો, જેને ગ્રીડ કહેવામાં આવે. તો આની અંદર બી સેમ વસ્તુ શું હોય? કાચની નળી. કાચની નળીમાં શું હોય? તો કે શૂન્યાવકાશ તો હોય જ. એની અંદર 3 ઇલેક્ટ્રોડ હોય. કયા? તો કે ભાઈ એક તો એનોડ, એક કેથોડ, અને બીજો એનોડ અને કેથોડની વચ્ચે જાળીવાળો ઇલેક્ટ્રોડ હોય છે. આ જે જાળીવાળો ઇલેક્ટ્રોડ હોય તેનું બીજું નામ છે, ખાસ યાદ રાખજો, એને ગ્રીડ કહેવામાં આવે. બરાબર. એના પિક્ચર્સ તમને મળશે, હું તમને સેન્ડ કરી દઈશ શું છે ત્યાં. આ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. આની તમારે ડિટેલથી સ્ટડી કરવાની એવી જરૂર નથી, પણ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન કેવી રીતે શું ફંક્શનિંગ છે તે આપણે જસ્ટ જોઈ લઈએ આપણે અર્ધવાક પર જવા માટે. ડાયોડ આવી ગયું, ટ્રાયોડ આવી ગયું. હવે એના પછીનું તમને ખબર પડી જ જાય શું હશે. એના પછીનું છે ટેટ્રોડ. નામ પરથી ખબર પડી જાય. ડાયો એટલે 2, તમને કદાચ યાદ છે. મોનો એટલે 1, ડાયો એટલે 2, ટ્રાયો એટલે 3, ટેટ્રો એટલે 4, પેન્ટો એટલે 5. બસ એ જ વસ્તુ છે. ડાયો એટલે 2, ટ્રાયો એટલે 3, ટેટ્રો એટલે આમાં કેટલા આવશે ભાઈ? 4. એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોડ હશે? 4 ઇલેક્ટ્રોડ હશે. બરાબર. વધારે યુઝ આપણા 2નો છે. આનું આપણે જસ્ટ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન કે કાચની નળીમાં શૂન્યાવકાશ જ હોય. બરાબર. પણ એની અંદર કેટલા ઇલેક્ટ્રોડ હશે? 4 ઇલેક્ટ્રોડ હશે. આની અંદર 4 ઇલેક્ટ્રોડ હોય છે એટલે એને ટેટ્રોડ કહેવામાં આવે. ત્યારબાદ જે છે આના પછીનું જે છે નામ નિર્વાત પેન્ટોડ. પેન્ડો નથી કે ભાઈ, પેન્ડો નથી, પેન્ટોડ. એટલે આની અંદર શૂન્યાવકાશી નળી જ, પણ આની અંદર કેટલા ઇલેક્ટ્રોડ હોય ભાઈ? 5 ઇલેક્ટ્રોડ હોય. બરાબર. તો મેઇન વસ્તુ ડાયોડમાં 2, ટ્રાયોડમાં 3, ટેટ્રોડમાં 4 અને પેન્ટોડમાં 5. આ બધી રચનાઓ જે છે એ વાલ્વ પ્રકારે કામ કરતી. એટલે જ્યારે ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ જોઈતો હતો તેમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ નહીં થયેલી હતી તે પહેલાં આ બધાના ફંક્શન થતા હતા. હવે મેઇન વસ્તુ આની અંદર એક સૌથી જરૂરી શરત કઈ છે તે ખાસ સમજો
કે જ્યારે બી આ નિર્વાત નળી હોય તો નિર્વાત નળીમાં કેથોડમાંથી કે તેની નજીક રાખે કોઈ ફિલામેન્ટ આવે. આ ફિલામેન્ટ તમે લોકોએ જોઈ હશે, બલ્બ આવે ને આપણો બલ્બની અંદર તમે જો ઉપર જે કાચનો ભાગ જે છે તે તમે તોડી નાખો છો, ધારો કે જો આપણા ઘરનો નહીં તોડી નાખો છો તો વચ્ચે તમને પેલો તાર જેવો એક ભાગ દેખાય, અથવા તો બલ્બને તમે ધ્યાનથી તોડો નહીં તો બી તમે જોઈ શકો છો અંદર વચ્ચે તાર જેવો ભાગ દેખાય તો ડેટ ઇઝ કોલ્ડ ફિલામેન્ટ કહેવામાં આવે. બલ્બની શું કહેવામાં આવે? એને ફિલામેન્ટ કહેવામાં આવે. તો આની અંદર નિર્વાત નળીની અંદર શું કરવામાં આવે? ઇલેક્ટ્રોન કોણ જનરેટ કરશે? કેથોડ જ જનરેટ કરે. કેથોડ કિરણો ઇલેક્ટ્રોનની કિરણાવલી છે, આવું તમે લોકો ભણી ગયા છો તમે 8મા 9મા ધોરણની અંદર. કેથોડ કિરણો જે નીકળે એ ઇલેક્ટ્રોનની કિરણાવલી છે, પણ એ કિરણો બહાર નીકળે કેવી રીતે? તો કેથોડ કિરણો જે હોય એ કેવી રીતે બહાર નીકળતા હોય? તો આ જ નિર્વાત નળીમાં કેથોડના બંને કેથોડ અને એનોડ એને આપણે હાઈ વોલ્ટેજ સપ્લાય તમે પ્રોવાઈડ કરો એટલે કેથોડ જે છે જેમાંથી બનેલો હોય તે શું થાય? ધીરે ધીરે ગરમ થાય. એ ગરમ થાય એટલે એની અંદરથી ઇલેક્ટ્રોનનું શું થતું હોય? ઉત્સર્જન થતું હોય છે. એટલે આની અંદર બી કે આપણે વાલ્વની અંદર બી કેથોડમાંથી કે તેની નજીક કોઈ તમે ફિલામેન્ટ રાખેલું હોય એ ફિલામેન્ટમાં પ્રવાહ પસાર કરીએ એટલે એ ફિલામેન્ટ ગરમ થાય. જેવી ફિલામેન્ટ ગરમ થાય એટલે એની અંદરથી શું ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતી હોય છે. હવે ઇલેક્ટ્રોન જેમ જેમ ઉત્પન્ન થતા જાય તેમ સ્વાભાવિક વસ્તુ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ રચાતું હોય છે. તો જુદા જુદા ઇલેક્ટ્રોડ વચ્ચે તમે વોલ્ટેજ બદલીને પ્રવાહને નિયંત્રિત કરી શકો છો. હવે વધારે વોલ્ટેજ આપો તો સ્વાભાવિક વસ્તુ છે કે વધારે ઇલેક્ટ્રોન બી નીકળતા હોય છે, બરાબર. તો આપણે નિયંત્રિત પ્રવાહ જોઈતો હોય તો આપણે ઇલેક્ટ્રોડ્સ એટલે એનોડ અને કેથોડની વચ્ચે એવી રીતે વોલ્ટેજ સેટ કરવાના કે જેથી આપણને જરૂરી હોય તેટલો જ આપણે નિયંત્રિત પ્રવાહ આપણને મળી શકતો હોય છે, બરાબર. કન્ડિશન અપ્લાય. આ જે નિર્વાત જે પણ નળી તમે લો છો સ્ટુડન્ટ્સ, એ નળી કમ્પલસરી શૂન્યાવકાશિત જ હોવી જોઈએ. જો થોડા ઘણા પણ અંદર એર પાર્ટિકલ રહી જાય એટલે હવાના કણો અંદર થોડા ઘણા પણ રહી જાય તો થાય શું કે જે પહેલાં ઇલેક્ટ્રોન નીકળતા હોય એ ઇલેક્ટ્રોન વાયુના અણુઓ સાથે અથડામણ કરે અને ઈચ એન્ડ એવરી કોલિઝન થાય એટલે ઈચ એન્ડ એવરી અથડામણે એ ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા શું કરતો જાય? ગુમાવતો જાય. ઉર્જા ગુમાવે એટલે સ્વાભાવિક વસ્તુની ગતિ ધીમે ધીમે અટકી એટલે આપણને જરૂરી પ્રવાહ આપણને મળી શકતો હોતો નથી. એટલે કમ્પલસરી યાદ રાખવાનું કે નળી આપણી કેવી હોવી જરૂરી છે? શૂન્યાવકાશિત હોવી જરૂરી છે. આ વસ્તુ અત્યારે અહીંયા લખતો નથી, થિયરીની અંદર તમારે લખવાનું છે, એ પેમ્પલેટમાં તમને મળી જશે. તો મેઇન વસ્તુ આની અંદર નળીમાં શૂન્યાવકાશિત હોવો જ જોઈએ. જો નળીમાં થોડો પણ વાયુ રહી જાય તો જે ઇલેક્ટ્રોન નીકળે છે બેટા, જે કેથોડમાંથી ઇલેક્ટ્રોન નીકળતા જાય છે એ ઇલેક્ટ્રોન બધા હવાના કણો સાથે શું કરે? અથડામણ કરે. ઈચ એન્ડ એવરી કોલિઝન થાય શું કે એની અથડામણ દરમિયાન ઉર્જા ગુમાવતો જાય એટલે એની પાસે ધીરે ધીરે ઉર્જાનું પ્રમાણ ઓછું થતું જાય એટલે જે જરૂરી પ્રવાહ મળવો જોઈએ આપણને તે મળી શકતો હોતો નથી. એટલે કમ્પલસરી નળી જે છે તે શૂન્યાવકાશિત હોવી જરૂરી છે. હવે આને વાલ્વ કહેવા પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે કે આની અંદર જે બી ઇલેક્ટ્રોન નીકળતા હોય ને એ ઇલેક્ટ્રોન ફક્ત કેથોડમાંથી જ નીકળે અને કેથોડથી એનોડ તરફ જ જાય. કેમ ભાઈ એવું? તો યાદ કરો, કેથોડ એટલે ઋણ, એનોડ એટલે ધન. બોલો બોલો, ઋણ હંમેશા ધન દ્વારા જ આકર્ષાય એટલે હંમેશા ઇલેક્ટ્રોન કેથોડમાંથી જ નીકળે અને એનોડ તરફ જ જાય એટલે એક જ દિશામાં જાય એટલે આવી રચનાને વાલ્વ કહેવામાં આવે. એટલે વાલ્વનું બેઝિક ફંક્શન શું સ્ટુડન્ટ્સ? કે વાલ્વ હંમેશા એક જ દિશામાં કોઈ બી દ્રવ્યને પસાર થવા દે એટલે એને વાલ્વ કહેવાય. વાલ્વ છે, વાલ નથી. જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ તે વાલ નથી, બરાબર. વાલ્વ એટલે વાલ્વ જે છે સ્ટુડન્ટ તે હંમેશા એક જ દિશામાં દ્રવ્યને પસાર થવા દે. આ એક ખાસ કામનો પોઈન્ટ છે જો અહીંયા લખું છું. વાલ્વ હંમેશા એક જ દિશામાં જે બી કોઈ દ્રવ્ય હોય એ દ્રવ્યને પસાર થવા દે. એક જ દિશા કમ્પલસરી કેથોડથી એનોડ, બરાબર. એક જ દિશામાં એ દ્રવ્યને પસાર થવા દેતો હોય છે એટલે કેથોડથી એનોડ તરફની જ ગતિ. તો વાલ્વ એટલે શું કે શૂન્યાવકાશી નળી જેને વાલ્વ કહેવાય. એમાં જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોડ્સ એટલે કે પ્લેટ બેસાડેલી હોય છે. પ્લેટની સંખ્યાના આધારે નામકરણ પડે. ડાયોડ એટલે એમાં 2 ઇલેક્ટ્રોડ્સ હોય, એનોડ અને કેથોડ. ટ્રાયોડમાં 3 હોય, એનોડ અને કેથોડ. અને ત્રીજું એનોડ કેથોડની વચ્ચે ગ્રીડ બેસાડેલી આવે, જાળીવાળો ભાગ હોય, જેના પિક્ચર્સ હું તમને મળશે એટલે સેન્ડ કરીશ. નિર્વાત ટેટ્રોડ જેમાં 4 ઇલેક્ટ્રોડ હોય, શૂન્યાવકાશી નળી જ હોય. પેન્ટોડમાં જેમાં 5 ઇલેક્ટ્રોડ હોય, શૂન્યાવકાશી નળી જ હોય. બીજું જે મેં જરૂરી પોઈન્ટ તમને કીધું તે
કે નિર્વાત નળીની અંદર કેથોડ કે તેની નજીક કોઈ ફિલામેન્ટ મૂકેલો આવે, એ ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર કરીને એ કેથોડને ગરમ કરવામાં આવે અને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય એટલે એને ઉષ્માજનિત ઉત્સર્જન પણ કહેવામાં આવે. એટલે એ ઉષ્માજનિત ઉત્સર્જન થાય એટલે ઇલેક્ટ્રોન એમાંથી ઉત્પન્ન થાય. એ જુદા જુદા જે ઇલેક્ટ્રોન્સ આપણે જે અંદર મૂકેલા હોય છે એ ઇલેક્ટ્રોનની વચ્ચે તમે વોલ્ટેજ બદલીને ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરી શકો છો. હવે વધારે પડતા વોલ્ટેજ આપી તો આપણે જોઈ ગયા કે વધુ પ્રવાહ મળે, પણ આપણે જરૂરી જોઈતો હોય પ્રવાહ જોઈતો હોય તો આપણે કમ્પલસરી નિયંત્રિત પ્રવાહ માટે વોલ્ટેજને નિયમન કરવું જરૂરી છે. અને સૌથી જરૂરી વસ્તુ કે આ નળીની અંદર કમ્પલસરી શૂન્યાવકાશ જ હોવો જરૂરી છે. જો થોડી ઘણી પણ હવાના કણો જો અંદર રહી જશે તો એ ઇલેક્ટ્રોન્સ હવાના કણો સાથે અથડામણ કરશે અને અથડામણ કરશે એટલે આપણને જરૂરી પ્રવાહ મળી શકતો નથી, કારણ કે એનર્જી લોસ થતી હોય છે. અને આ બધી જ રચનામાં ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જ જતી હોય છે. કેથોડથી એનોડ તરફ જ ગતિ કરે એટલે એને વાલ્વ કહેવામાં આવે. એટલે વાલ્વ હંમેશા એક જ દિશામાં કોઈ બી દ્રવ્યને પસાર થવા દેતો હોય છે. સો દેટ ઇઝ ધ બેઝિક આઈડિયા ઓફ વાલ્વ. આ જે છે ટ્રાન્ઝિસ્ટર પહેલાંની બધી રચનાઓ છે. ટ્રાન્ઝિસ્ટરનો અભ્યાસ આપણે કરીશું ચેપ્ટરમાં એનાલોગ ઇલેક્ટ્રોનિક્સમાં. આ એ પહેલાંની બધી આપણે હિસ્ટ્રી અત્યારે આપણે જોઈએ છે. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે આગળ જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે કે ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સની માહિતી આપો. એટલે વાલ્વ પછી જે આ બધી ઘન અવસ્થા અર્ધવાહક એટલે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. પહેલી વસ્તુ આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, નામ છે આનું સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. ઘન એટલે સોલિડ, અવસ્થા એટલે સ્ટેટ, અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. ચાલો તો એના વિશે આપણે થોડું સમજીએ. તો બેઝિકલી આ જે બધી વસ્તુઓ છે આધુનિક આપણી ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સના જે બીજ જે છે તે કેવી રીતે આવે અને શું છે તે ડિસ્કસ કરીએ. તે પહેલાં આપણે એવું જોઈએ કે આપણે આગળના સવાલમાં જે નિર્વાત નળી વિશે અભ્યાસ કરી ગયા, આ નિર્વાત નળીના સાધનો કદમાં બહુ મોટા હતા. એની મર્યાદાઓ તમને કહું છું. એ સાધનો ઘણા કદમાં બહુ મોટા હતા, પાવર કન્ઝમ્પશન વધારે એટલે પાવર બી વધારે વાપરતો હતો અને સામાન્ય રીતે બધા ઊંચા વોલ્ટેજ પર કામ કરતા એટલે એપ્રોક્સ મિનિમમમાં મિનિમમ 100 વોલ્ટ તો એને આપવા જ પડતા હતા. અને તેનું આયુષ્ય બહુ ટૂંકું અને વિશ્વસનીયતા બહુ ઓછી, એટલે એમાંથી જે મળતું પરિણામ હતું તેની વિશ્વસનીયતા બહુ ઓછી હતી. એટલે આ બધી મર્યાદાઓ હતી એની કે બેઝિકલી કદમાં મોટા હતા, પાવર વધારે વાપરે, ઊંચા વોલ્ટેજ પર કામ કરે, આયુષ્યનું ટૂંકું, વિશ્વસનીયતાની ઓછી હતી. એટલે એની બધી મર્યાદાઓને દૂર કરવા માટે ત્યારબાદ આપણે ઘન અવસ્થા અર્ધવાહક પર આવેલા હતા. તો બેઝિકલી ઘન અવસ્થા અર્ધવાહકની અંદર એવું જાણવામાં આવેલું હતું આની અંદર આ ઘન અવસ્થા અર્ધવાહકની અંદર કે આ જે ઘન અવસ્થા અર્ધવાહકોના જંક્શન એટલે શું? પહેલાં તો માનો કે મારી પાસે આ એક અર્ધવાહક છે, આ બીજું અર્ધવાહક છે. આ બંને અર્ધવાહકોને જો અહીંયા જોડી દઉં આ રીતે, તો આ વચ્ચે જ્યાં જોડાણ થાય ને બેટા એને જંક્શન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? જંક્શન. હવે આ જંક્શન એટલે પેલું 3rd ચેપ્ટરમાં ભણી ગયેલા હતા તેની યાદ રાખતા. આ અહીંયા જંક્શન એટલે જ્યાં જોડાણ થયેલું હોય ને તેને તમે જંક્શન કહેશો અહીંયા. બરાબર. તો ઘન અવસ્થા અર્ધવાહકોના જંક્શનો તેમનામાંથી પસાર થતા જે વિદ્યુતભાર વાહકો હોય એ પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યાનું શું કરતા હતા? નિયંત્રણ કરે. નિયંત્રણ પહેલાંમાં બી થતું હતું, પણ આની અંદર જે બી રચનાઓ આવશે તે બધી સાઇઝમાં ઘણી એક તો નાની, ઓછા વોલ્ટેજ પર બી કામ કરશે અને લોંગ ટર્મ ચાલે, લાંબુ આયુષ્ય ચાલતું હતું. એટલે પહેલાંની બધી મર્યાદા બધી કોણ દૂર કરે છે? સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર દૂર કરશે.
તો આની અંદર જે જંક્શન તૈયાર થાય જંક્શનો તેમનામાંથી પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યાનું બી નિયંત્રણ કરે ને દિશાનું બી નિયંત્રણ કરે કે ગમે તે દિશામાં તો નથી જતા ને, દિશાનું પણ નિયંત્રણ કરતા હતા. નિયંત્રણ કરવા માટે કેવી રીતે નિયંત્રણ થતું? તો બેઝિકલી જેવી રીતે કેવું કોઈ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવી તો અંદર ઉદ્દીપક ઉમેરવો પડે. ઉદ્દીપક એટલે ખબર ને, પ્રક્રિયાને ઝડપી બનાવે પણ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. તો અહીંયા પણ આની અંદર એ જ વસ્તુ છે કે સામાન્ય ઉદ્દીપક તરીકે આપણે જો જોઈએ તો પ્રકાશ દ્વારા, કોઈ ઉષ્મા દ્વારા કે લાગુ પાડેલ આપણે નાના વોલ્ટેજો હોય, કોઈ વોલ્ટેજ તમે લાગુ પાડેલા હોય તો લાગુ પાડેલ નાના એટલે એકદમ એવોની સાઇઝની વાત છે, ઓછા વોલ્ટેજ. પહેલાંમાં મિનિમમ 100 વોલ્ટ આપણે આપવા પડતા હતા, અહીંયા ઓછા વોલ્ટેજ પર બી એ નાના વોલ્ટેજ વડે તમે અર્ધવાહકની અંદર જે વિદ્યુતભાર ગતિમાન હોય, એટલે કે ગતિમાન વિદ્યુતભાર વાહકો હોય, એ ગતિમાન વિદ્યુતભાર વાહકોની સંખ્યા આપણે બદલી શકીએ છીએ. પહેલાંમાં ખાલી વોલ્ટેજ જ બદલવા પડતા હતા, આની અંદર તમે પ્રકાશ પણ કામ થાય, પ્રકાશ વડે પણ તમે વિદ્યુતભાર વાહકોની સંખ્યા બદલી શકો છો. ભણીશું આપણે. ઉષ્મા દ્વારા પણ બદલી શકાય છે, અથવા તો જે વધુ વોલ્ટેજની જગ્યાએ તમે ઓછા વોલ્ટેજ વડે પણ આની અંદર વિદ્યુતભાર વાહકોની સંખ્યા તમે બદલી શકો છો. બીજી વસ્તુ આની અંદર એક એડવાન્ટેજ શું હતો કે જે આની અંદર જે અર્ધવાહક બધી રચનાઓ બનતી હતી, એટલે આ જે બધી અર્ધવાહક રચનાઓ જે છે એની અંદર જે વિદ્યુતભાર વાહકો છે એ વિદ્યુતભાર વાહકોનો પુરવઠો અને તેનાથી રચાતો પ્રવાહ અને તેનાથી રચાતો જે પ્રવાહ છે એ ફક્ત ને ફક્ત જે રચના હોય, એટલે કે જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની અંદર જ હોય. આ એક એનો એડવાન્ટેજ હતો. જ્યારે પહેલાંની જે નિર્વાત નળી હતી એની નિર્વાત નળીમાં શું હતું કે ગરમ થયેલ કેથોડમાંથી ઇલેક્ટ્રોન આપણને મળે અને એ પછી એ નિર્વાત અવકાશ કે શૂન્ય અવકાશમાં એની ગતિ કરાવાતી હતી. બરાબર. જ્યારે આની અંદર વિદ્યુતભાર વાહકોનો પુરવઠો મળી ગયો એટલે ઓટોમેટિકલી પ્રવાહ એની અંદર રચવાનું ચાલુ થઈ જતું હતું. સો આ આખી સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટરની જે બધી રચનાઓ જે છે, આ બધી જ રચનાઓ જે છે તે વાલ્વની મર્યાદાને દૂર કરે છે. એની અંદર રચનાઓ જે આપણે ભણવાની જે છે તો એની ખાસ તમને એક પહેલું નંબર કહી દઈએ. શેના વિશે આપણે ભણવાના છે? તો પહેલું જે છે જેનું નામ છે જંક્શન ડાયોડ. આપણે ડાયોડ વિશે સ્ટડી કરીશું આની અંદર. તો ડાયોડની અંદર એક શોર્ટમાં ખાલી તમને કહી દઉં કે આની અંદર ફક્ત 2 ઇલેક્ટ્રોડ્સ હોય. આની અંદર ફક્ત 2 ઇલેક્ટ્રોડ્સ હશે. ત્યારબાદ બીજું જે છે તે ટ્રાન્ઝિસ્ટર. પહેલાંના જમાનામાં ટ્રાન્ઝિસ્ટરને રેડિયો કહેવાતો હતો કે ભાઈ બાળ મિત્રો. હવે ટ્રાન્ઝિસ્ટર ઇઝ અ 3 ટર્મિનલ ડિવાઇસ. એના 3 ટાંટિયા હોય જે આપણે આગળ સ્ટડી કરીશું. બરાબર. તો આની અંદર 3 ઇલેક્ટ્રોડ્સ હોય, ભણીશું આપણે આની અંદર. અને જે કદાચ તમે નામથી પરિચિત છો આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસીનું પૂરું નામ શું છે ભાઈ? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તેની અંદર તો અસંખ્ય ઇલેક્ટ્રોડ્સ હોય. બિકોઝ આઈસી જે બનાવવા માટે અત્યારે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી VLSI ટેકનોલોજી છે, જેનું નામ અહીંયા કહું છું. ભણશું જ આપણે આની અંદર ડિટેલ સ્ટડી કરીશું તારે, પણ આ તો જસ્ટ એક સમજવા માટે. VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આનું પૂરું નામ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આ આઈસી બનાવવા માટે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ભણીશું. VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આ બી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે. તો આ બધી જે છે તે ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સની અંદરની ડિવાઇસીસ છે. જંક્શન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને આઈસી. આનો એડવાન્ટેજ શું છે
કે પહેલું તો આને આપણે કોઈ મોટું શૂન્યાવકાશની જરૂર પડતી નથી. આ બધી રચનાઓ જે છે આ રચનાઓનો તમને એડવાન્ટેજ ખાલી જસ્ટ શોર્ટમાં કહી દઉં કે શું શું એડવાન્ટેજ છે. તો પહેલી વસ્તુ એડવાન્ટેજ એટલું સારામાં સારા છે. ચલો પહેલી વસ્તુ તો સૌથી સિમ્પલ, આનું કદ બહુ નાના એટલે જગ્યા ઓછી રોકે, પાવર ઓછો વાપરે. પેલામાં પાવર વધારે વાપરે, આની અંદર પાવર ઓછો વાપરે. ત્રીજી વસ્તુ ઓછા વોલ્ટેજ પર બી કામ કરે. ચોથો એડવાન્ટેજ છે લાંબુ આયુષ્ય. પાંચમો એડવાન્ટેજ છે વધુ વિશ્વસનીયતા. છઠ્ઠો એડવાન્ટેજ જે સૌથી જરૂરી છે કે આની અંદર કોઈ બી નિર્વાતની જરૂર નથી, એટલે શૂન્યાવકાશિત કરવાની કોઈ જરૂર નથી. ધીસ આર ધ એડવાન્ટેજીસ. બરાબર. ચાલો પછી જે છે આ બધી એની ખાસિયત તમે ગણો, એના ફાયદા તમે ગણો. બીજી વસ્તુ આનો એડવાન્ટેજ શું થતું તો ખબર, કે ટેલિવિઝન કે કોમ્પ્યુટરના મોનિટરની અંદર જે પેલી CRT આવતી, ટેલિવિઝનમાં ખબર પેલા ડબ્બા ટીવી જે પહેલાં આવતા હતા, હવે બધા LED LCD આવી ગયા, હવે તો LED જ આવી ગયા. પણ સૌથી પહેલાં જે પેલા મોટા પોળા જે ડબ્બા ટીવી આવતા તેમાં પાછળ એક આખી પિક્ચર ટ્યુબ આવતી. એ પિક્ચર ટ્યુબ એટલે વન ટાઈપ ઓફ CRT, કેથોડ રે ટ્યુબ. તો એ CRTની અંદર એ બધી નિર્વાત નળીઓના સિદ્ધાંત પર કામ કરતી હતી. તેની જગ્યા આજે બધા પર શું આવી ગયા, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે મોનિટર આવી ગયા, LCD. ખબર તમે તમારી પાસે ઘરે જે ડેસ્કટોપ કમ્પ્યુટર હોય એની સ્ક્રીન પર તમે આંગળી તમે જોરથી પ્રેસ કરો તો તમને અંદર શું દેખાશે, પેલું રેઇનબો જેવું દેખાય, મેઘધનુષ્ય જેવા તમને કલર્સના શેડ તમને દેખાવા મળતા હોય. ડેટ ઇઝ કોલ્ડ LCD કહેવાય, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આવી ગયા. એટલે એ CRTનું સ્થાન કોણે લઈ લીધું, હવે LCD લઈ લીધું છે. બરાબર. બીજી વસ્તુ આનો જે ઉપયોગ જે છે તો લેડ સલ્ફાઇડ સાથે ગેલિના નામની ધાતુના સ્ફટિકો તમે જોડો તો એનો ઉપયોગ રેડિયો તરંગ પારખવા માટે બી એનો ઉપયોગ થાય. રેડિયો તરંગો. બરાબર. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ભણીશું, તેમાં ડિટેલથી થોડી ડિસ્કશન કરીશું. તો ગેલિના નામના જે સ્ફટિકો છે એ ગેલિના નામના સ્ફટિકો સાથે તમે લેડ સલ્ફાઇડ ધાતુના પોઈન્ટનો કોન્ટેક્ટ કરી નાખો તો તમે એનો ઉપયોગ રેડિયો તરંગ પારખવા માટે બી કરી શકો છો. એટલે આ બધા એના એડવાન્સ વર્ઝનના જે એડવાન્ટેજીસ છે. એટલે હાલના તબક્કે આ બધાનો લેટેસ્ટ ઉપયોગ થાય છે. વાલ્વનો ઉપયોગ હવે બંધ થઈ ગયો છે. તો આ બધાની ખાસિયતો છે. કોની? સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ રચનાઓની ખાસિયતો. કદ નાનું, પાવર ઓછો વાપરે, ઓછા વોલ્ટેજ પર કામ કરે, લાંબુ આયુષ્ય, વધુ વિશ્વસનીયતા, નિર્વાતની કોઈ જરૂર નથી. આ ત્રણે વિશે આપણે સ્ટડી કરવાનો છે. જંક્શન ડાયોડ, ડાયોડમાં 2 ઇલેક્ટ્રોડ્સ આવશે. ટ્રાન્ઝિસ્ટર જેમાં 3 ઇલેક્ટ્રોડ આવશે અને IC જેમાં અસંખ્ય ઇલેક્ટ્રોડ્સ આવશે. તો હવે જે ચેપ્ટરનું આપણે સ્ટુડન્ટ્સો જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, આ જે બધું હતું ડેટ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ. હવે જે ચેપ્ટરની અંદર આપણે જે ઇલેક્ટ્રોનિક શબ્દ જે છે એ ઇલેક્ટ્રોનિક્સના 2 પ્રકાર, જે આગળ બી મેં તમને નામ કીધા છે, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. બટ ટુડે વી વિલ સ્ટાર્ટ અ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. અત્યારે ડિજિટલાઇઝેશનનો યુગ છે ને, એટલે આપણે પહેલાં સમજીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ આપણે પહેલાં સમજીશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીશું. આપણે અત્યારે જે ચલાવવા જઈ રહ્યા છે તે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પર જઈએ છીએ. તો તે પહેલાં આપણે સિગ્નલ વિશે સમજવું જરૂરી છે. તો વ્યવહારમાં 2 પ્રકારના સિગ્નલ આવે, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ કોને કહે છે. તો બેઝિકલી એનાલોગ અને ડિજિટલ બંનેની અંદર બહુ ઘણો વાઇડ ડિફરન્સ છે. બંને આખી અલગ અલગ શાખા છે. તો બેઝિકલી આપણી પાસે એવી ઘણી બધી સર્કિટો છે, એવા ઘણા બધા પરિપથો છે, જેવા કે જેનું આપણે પહેલું નામ કદાચ તમે કશે સાંભળવું હોય, એમ્પ્લીફાયર. ત્યારબાદ બીજું આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું, બંને વિશે ભણીશું. એમ્પ્લીફાયર બી શું છે. એમ્પ્લીફાયર એટલે સિમ્પલ નાનો અવાજ હોય તેનું ઢીંચાક મોટું કરી આપે એકદમ સરસ. અને ઓસિલેટર એટલે એક એવી ડિવાઇસ છે જે વગર ઇનપુટે બી, એટલે વગર તમે કોઈ ઇનપુટ સિગ્નલ આપો તો પણ તમને આઉટપુટ મળે. ઇનપુટ એટલે સિમ્પલ એક એક્ઝામ્પલ, તમે જેટલું વધારે વાંચો એટલું સારું તમને રિઝલ્ટ મળે. એટલે વાંચન કાર્ય કરવું ઇનપુટ, રિઝલ્ટ મળવું એ આઉટપુટ. તો એમાંની અંદર બી ઓસિલેટર એક એવી ડિવાઇસ છે કે જેમાં વગર ઇનપુટે બી તમને આઉટપુટ મળે એવી ડિવાઇસ જે ટ્રાન્ઝિસ્ટરથી બનશે. આપણે અભ્યાસ કરીશું. તો એમ્પ્લીફાયર અને ઓસિલેટર જેવા જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે, તો આ પરિપથની અંદર જે સિગ્નલ છે
એ સિગ્નલ જે છે એ સમય સાથે સતત બદલાતા રહે છે. હવે સમય સાથે બદલાવા એટલે શું, તો એનું એક સિમ્પલ આપણે વસ્તુ સમજીએ. માનો અહીંયા હું એક સિગ્નલ દોરવા તરફ જઈ રહ્યો છું. આ એક્સિસ છે સમયની અને આ વોલ્ટેજની એક્સિસ છે. આ ધન વોલ્ટેજ, આ ઋણ વોલ્ટેજ. તો જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર સિગ્નલ જે છે આ રીતે સમય સાથે બદલાયા કરતું હોય, આ રીતે જયા કરતું હોય, એટલે આની અંદર તમને મહત્તમ મૂલ્ય બી મળે, લઘુત્તમ બી મળે. મહત્તમ ન્યૂનતમ વચ્ચે સમય જેમ જેમ બદલાય તેમ એની અંદર સિગ્નલ પણ સમય સાથે જો બદલાયા કરતું હોય તો તેને તમે કહી શકો છો એનાલોગ સિગ્નલ કહી શકો છો. તેવા સિગ્નલને શું કહેવાય છે? એનાલોગ સિગ્નલ. તો એમ્પ્લીફાયર અને ઓસિલેટર જેવા પરિપથમાં સિગ્નલ સમય સાથે સતત બદલાયા કરતા હોય છે. તો એનાલોગની અંદર શું હોય બેટા કે વોલ્ટેજ કે પ્રવાહ કોઈ પણ તમે ગણી શકો કે વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય જે છે એ મૂલ્ય લઘુત્તમ અને મહત્તમ ની વચ્ચે ગમે તે મળી શકે, ગમે તે મળી શકે. એટલે લઘુત્તમ અને મહત્તમની વચ્ચેનું મૂલ્ય બી તમને મળી શકતું હોય તો આવા સિગ્નલોને સાદી ભાષામાં એનાલોગ સિગ્નલ કહેવાય. એટલે યાદ શું રાખવાનું, એનાલોગ સિગ્નલની અંદર મહત્તમ મૂલ્ય તો મળે જ. જો ધારો કે અહીંયા આપણે આમ કન્સિડર કરીએ એમ તો આ એનું મહત્તમ મૂલ્ય છે, બરાબર. આ ઉપર ધન વોલ્ટેજની વાત કરીએ આપણે તો આ સૌથી એનું લઘુત્તમ મૂલ્ય છે અને એની વચ્ચેના મૂલ્ય પણ તમને મળે છે. તો મહત્તમ અને લઘુત્તમની વચ્ચેના પણ મૂલ્ય જો મળતા હોય તો આવા સિગ્નલને તમે એનાલોગ સિગ્નલ કહી શકો છો, બરાબર. એને આપણે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો બીજો આલેખ મારે રજૂ કરવો હોય તો એને આ રીતે બી રજૂ કરી શકો છો. જુઓ, આ વોલ્ટેજ અને આ સમય અને એની અંદર તમને વોલ્ટેજ આ લઘુત્તમ મહત્તમની વચ્ચે પણ તમને મૂલ્ય આવવા મળતા હોય તો ધીસ ઇઝ કોલ્ડ એનાલોગ સિગ્નલ કહેવામાં આવે. આ લઘુત્તમ મૂલ્ય, આ મહત્તમ મૂલ્ય, એની વચ્ચેના પણ આ બધા મૂલ્ય તમને મળતા હોય છે એટલે એને કહેવામાં આવે છે એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે ડિજિટલ પર આપણે આગળ જઈએ. ડિજિટલને હું લખું છું બ્લુ માર્કરથી. તો 1938ની અંદર થોડી હિસ્ટ્રીથી ડિસ્કસ કરીએ આપણે. તો 1938માં સેનોન નામના વૈજ્ઞાનિક હતા. સેનોન, એ સેનોન નામના વૈજ્ઞાનિકે બુલિયન અલ્જેબ્રા, જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિક હતા, આપણે આગળ ભણીશું. બુલિયન અલ્જેબ્રાનો ઉપયોગ કરીને પરિપથો બનાવેલા હતા. એ વિદ્યુત પરિપથો એણે તૈયાર કર્યા. એ જે વિદ્યુત પરિપથો જેમણે તૈયાર કર્યા તેને લોજિક પરિપથ કહેવામાં આવે, જેને લોજિક પરિપથો કહેવાય છે. તો લોજિક પરિપથ એટલે લોજિક એટલે શું સાદી ભાષામાં? તો આકાશમાં વાદળ દેખાય છે તો બે જ શક્યતા તમને મળે, કાં તો વરસાદ પડશે કાં તો વરસાદ નહીં પડે. એટલે બેઝિકલી કેવું છે એની અંદર કે તમને પરિસ્થિતિ પરથી પરિણામો કયા કયા મળી શકે છે તે તમને ખબર હોય, પણ એની અંદર તમારે તર્ક લગાવવાનો હોય. જેમ કે આપણને ખબર છે કે ભારત વર્લ્ડ કપમાં ભાગ લે છે તો બે શક્યતા આવે, કાં તો ભારત વર્લ્ડ કપ જીતે કાં તો ભારત વર્લ્ડ કપ હારે. પણ આપણે કેવું મેચ અડધી પતે એટલે આપણે થોડું પ્રિડિક્ટ કરી શકતા હોઈએ છીએ કે ના કદાચ હવે તો ભારત મેચ જીતી જ જશે. તમે તર્ક લગાવો છો. એ તર્ક એ ગુજરાતી વર્ડ છે અને ઇંગ્લિશમાં તમે શું કહી શકતા હોય છે? લોજિક કહેવામાં આવે છે. તમે એક્ઝામ આપીને આવો તો તમે બે શક્યતા તમારી પાસે હોય, કાં તો તમે પપ્પુ પાસ થશે કાં તો પપ્પુ ફેલ થાય. એટલે બેઝિકલી પેપર કેવું ગયું છે તેના પર તમે તર્ક લગાવી શકતા હોય છે કે ભાઈ હું તો પાસ જ છું કે હું ફેલ જ છું. એટલે એવા જે આપણે આની અંદર ઇલેક્ટ્રોનિક્સના ફોર્મમાં આપણે એવા પરિપથ તૈયાર કરીશું જેને આપણે નામ આપવાના છે લોજિક પરિપથ. આપણે એને નામ આપવાના છે જેને આપણે નામ આપીશું લોજિક પરિપથ. ચાલો, ધેન આફ્ટર આ જે લોજિક પરિપથો તૈયાર થયા તેને આધારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ થયો. તેને આધારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ થયો, બરાબર.
હવે આનો એક એડવાન્ટેજ શું, આની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં તમને બે જ મૂલ્ય મળે, કાં તો મહત્તમ મૂલ્ય મળે કાં તો લઘુત્તમ મૂલ્ય મળે, બરાબર. જે તમારી પાસે ડિજિટલ પરિપથ હોય, જે આપણે અભ્યાસ કરીશું, ડિજિટલ પરિપથની અંદર પ્રવાહ કે વોલ્ટેજના ફક્ત બે જ મૂલ્યો હોય. જો વોલ્ટેજનું તમને મહત્તમ મૂલ્ય મળે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તમને મળે તો એ મૂલ્યને આપણે અહીંયા 1 વડે દર્શાવીશું, અને લઘુત્તમ મૂલ્ય મળે એ લઘુત્તમ મૂલ્યને આપણે 0 વડે દર્શાવીશું. આ 0 અને 1 ડેટ ઇઝ કોલ્ડ બાઇનરી કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? બાઇનરી અંક કહેવામાં આવે, બરાબર. એને આપણે નામ આપીશું બાઇનરી અંક, બરાબર. તો ડિજિટલ સિગ્નલ જે છે તે હંમેશા સ્ક્વેર વેવ પ્રકારના આવે, જે અહીંયા હું તમને દોરીને બતાવું છું. જે દોરું છું હવે આકૃતિ તે ડિજિટલ સિગ્નલની છે. ઉપરની બે આકૃતિ એનાલોગની છે, આની અંદર જે છે તે ડિજિટલની છે. તો ડિજિટલની અંદર જે તમને વોલ્ટેજ મળતા હોય તે આવા સ્ક્વેર વેવ ટાઈપના હોય, આવા સ્ક્વેર વેવ પ્રકારના હોય. એટલે એની અંદર જે તમને સ્તર બતાવું તો આ જે છે તેનું મહત્તમ સ્તર કહેવાય, એટલે આને 1 કહેવામાં આવે. આ જે છે તે આ 1 સ્તર એટલે મહત્તમ મૂલ્ય કહેવાય આ, અને આ જે છે તેનું લઘુત્તમ સ્તર. એટલે અહીંયા વોલ્ટેજ વધારે છે, અહીંયા વોલ્ટેજ ઓછા છે. એટલે અહીંયા જે વેલ્યુ છે તેની તમને બે જ વેલ્યુ મળે, કાં તો મહત્તમ મળે કાં તો ન્યૂનતમ મળે. એ વચ્ચેની કિંમત તમને મળી શકતી નથી. એ વચ્ચેની કિંમત તમને એનાલોગમાં જ મળતી હોય છે. એટલે આમાં બે જ મળે, કાં તો મહત્તમ કાં તો લઘુત્તમ મૂલ્ય જ મળતું હોય છે. એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર ફક્ત તમને બે જ મૂલ્ય મળતા હોય છે. તો અહીંયા લખી શકાય, આમાં ફક્ત બે જ મૂલ્ય મળે, આઈધર મેક્સિમમ ઓર મિનિમમ, બરાબર. આ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરી શકો છો? તો સૌથી પહેલું તો આપણા કમ્પ્યુટરની અંદર તમે બ્લૂટૂથથી જે ડેટા ટ્રાન્સફર કરો તે પણ બધા ડિજિટલી થતા હોય છે. ત્યારબાદ માઇક્રો પ્રોસેસરમાં, સીડી પ્લેયરની અંદર, કમ્યુનિકેશનની અંદર, આ બધી ફિલ્ડની અંદર ડિજિટલ સિગ્નલનો જ ઉપયોગ થતો હોય છે. મેડિકલ ઉપકરણોની અંદર પણ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ થતો હોય છે, ભણશો તમે આગળ. તો એનાલોગ જે છે તેની અંદર તમને વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાયા કરે, એટલે મહત્તમ બી મળે, ન્યૂનતમ બી મળે, એની વચ્ચે પણ મળે. જ્યારે ડિજિટલની અંદર વોલ્ટેજ કે પ્રવાહના તમને બે જ મૂલ્ય મળે, સમય સાથે બદલાય પણ એમાં બે જ મૂલ્ય મળે, કાં તો મહત્તમ મૂલ્ય મળે કાં તો લઘુત્તમ મૂલ્ય મળે. એની વચ્ચેના મૂલ્ય જે તમને મળી શકતા હોતા નથી. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિચ ઇઝ વર્ક ઓન અપ ટુ 0 to 5 વોલ્ટ, એટલે 0 થી 5 વોલ્ટની વચ્ચે જે કામ કરતું હોય છે. એનાલોગ અલગ અલગ વોલ્ટેજ પર કામ કરતું હોય, જેવી જેવી રિક્વાયરમેન્ટ તેવા વોલ્ટેજ એને પ્રોવાઈડ કરવા પડતા હોય છે. તો આ જે હતું તે આપણે એનાલોગ અને ડિજિટલ સિગ્નલનો અભ્યાસ કર્યો. હવે આપણે જે આગળ જે ચેપ્ટરનું જે ડિસ્કશન કરવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર, તેની અંદર આપણે આખો લોજિક પદ્ધતિ પર કામ કરીશું. લોજિક શું છે, એ કઈ રીતે ફંક્શન કરતું હોય છે, તેના પર આપણે ડિસ્કશન કરીશું. એટલે આગળના લેક્ચરની અંદર આપણે ટોટલી હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ફંક્શન પર જઈશું. તો એક સમજવા માટે પહેલાં તમારે આ સમજવું ઘણું જરૂરી છે. તો આજના વિડીયો લેક્ચર્સને કમ્પ્લીટલી સારી રીતે તમે ધ્યાનથી જોજો.